નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર બારોટ। નજર કરીએ આજના સમાચારો પર। ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદને લઈને છોટાઉદેપુરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વ્યાપી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ। આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલો કેસ શું ખોટો છે? ડેડિયાપાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હાલ ચૈતરભાઈ વસાવાના સમર્થકો દ્વારા ડેડિયાપાડામાં જડબેસલાક બંધ પાડવામાં આવ્યો છે, જેને લઈને રાજકીય માહોલ પણ હાલ તો ગરમાયો છે। આખી ઘટના એમ છે કે જંગલ વિભાગે એમને જમીન માલિકીની સનદ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ અંતર્ગત આપી છે। એવા ખેડૂતોની જમીનમાં ઊભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યો। આ વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજૂઆત ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પાસે તેમણે કરી હતી ને ચૈતરભાઈ વસાવાએ અસરગ્રસ્ત ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓને સાથે બેસાડીને સમાધાનનો રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો। સમાધાન રૂપે રાજી ખુશીથી નક્કી થયું કે જંગલ વિભાગના કર્મચારીઓએ શરત ચૂક કે અન્ય જે કોઈ કારણથી ખેડૂતોને નુકસાન કર્યું છે તે ભરપાઈ કરી આપે અને સામે ખેડૂતો એમની ઉપર કોઈ કાનૂની પગલાં નહીં ભરે। જંગલ વિભાગના કર્મચારીઓએ નુકસાનની સહમતિથી નક્કી થયેલી રકમ ચૂકવી આપી અને મામલો ત્યાં જ પૂરો થયો એમ માનવામાં આવ્યું। પાછળથી જંગલ વિભાગના કર્મચારીઓએ કોઈના દબાણથી કે કાવતરાના ભાગરૂપે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે।